સમગ્ર દેશની અંદર વધતા જતા વિદ્યાર્થીઓના આત્મહત્યા એ સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે। પેપર લીક થવાની ઘટના વખતે આપણે નીટ 2026માં જોયું 22 જેટલા વિદ્યાર્થીનીઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતાશા નિરાશાના કારણે। અને આ પેપર લીક પછી જે 22 બાળકોએ સમગ્ર દેશમાં જીવન ટૂંકાવ્યું, આપઘાત કર્યા, તેમાંનો એક વિદ્યાર્થી કહાન પટેલ પણ ગુજરાતનો આપણા સૌના માટે ચિંતાનો વિષય છે। પરીક્ષા વ્યવસ્થા, પેપર લીક, ગેરરીતિ, ગોલમાલ અને મા બાપો માટે વધતા જતા આર્થિક ખર્ચ, એના કારણે સમગ્ર દેશની શૈક્ષણિક વ્યવસ્થા સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે। ગુજરાતની અંદર છેલ્લા 3 વર્ષની અંદર એટલે કે 2022, 2023, 2024 જે NCRBના ડેટા છે એ મુજબ 1899 જેટલા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરીને જીવન ગુમાવ્યું। એટલે કે દર 2 દિવસે 3 વિદ્યાર્થીઓ પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે। સમગ્ર દેશની અંદર જે આત્મહત્યાની ઘટના 2014 થી આપણે 24 સુધીના 10 વર્ષના જ આંકડા જોઈએ તો તેમાં પણ સરેરાશ જોઈએ તો દેશમાં 40 જેટલા વિદ્યાર્થીનીઓ આત્મહત્યા કરી રહ્યા છે। આપણા માટે ચિંતાનો વિષય એ પણ છે કે એક તરફ શિક્ષણનું સતત વધતું જતું વેપારીકરણ, વારંવાર પેપર ફૂટવાની ઘટના, એટલે કે છેલ્લા 10 વર્ષની અંદર 152 થી વધુ પેપરો ફૂટ્યા હોય, 9 કરોડ જેટલા વિદ્યાર્થી અને એના પરિવારો આ વ્યવસ્થાનો ભોગ બન્યા હોય, તેવા સંજોગોની અંદર સરકાર માત્ર વાતો કરે અને વાત કરે છે એક્ટની, પણ એ એક્શન લેવાની વાત નથી કરતા ને એના કારણે જ NCRBના જે આંકડા કહી રહ્યા છે, આ જુદા જુદા 3 વર્ષના આંકડા જે NCRBનો રિપોર્ટ 2022, 2023 અને 2024 આ ત્રણેય વસ્તુ કહી રહી છે કે આ બાળકોના આત્મહત્યામાં સતત વધારો થઈ રહ્યો છે। એટલે કે આપણે પાછલા આંકડાઓ જોઈએ તેમાં ઉમેરો થતો જાય છે। એટલે કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગ છે, આ સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે। જેના પરિવારમાંથી બાળક આત્મહત્યા કરી જીવન ટૂંકાવે, પરિવારની મનોદશા સમજવી જોઈએ। વર્ષો સુધી એની અસર રહેતી હોય છે પરિવાર ઉપર, અને એવા સંજોગોમાં આ માત્ર સમાજની કે કોઈ એક પરિવાર પૂરતી નથી હોતી, પણ આ સમગ્ર સરકારની નિષ્ફળતાનું વળવું ચિત્ર બતાવે છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગ છે કે સરકાર ઓપોર્ચ્યુનિટી આપે, એટલે કે તક ઊભી કરે, વિદ્યાર્થીઓને સરકારી અને ગ્રાન્ટેડ શાળા કોલેજનું માળખું મળવું જોઈએ, પૂરતા શિક્ષકો સાથેની શૈક્ષણિક વ્યવસ્થા જોઈએ, પરીક્ષાના ડર નામે કોચિંગ ક્લાસના નામે જે લૂંટનો કારોબાર ચાલે એની ઉપર રોક લાગવી જોઈએ, અને સરકારે બાળકોને પરીક્ષાના ડર સહિતની વિવિધ બાબતો અંગે વ્યવસ્થા સાથે માનસિક સ્વાસ્થ્ય માટે પણ કાઉન્સિલિંગની વ્યવસ્થા કરવી જોઈએ તેવી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ।